વડોદરામાં 13 વર્ષની સગીરા બની સામૂહિક દુષ્કર્મનો શિકાર। નવાયાર્ડના જૂના આશાપુરી વિસ્તારમાં બે નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યાનો આરોપ। પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવી પરિવારજનો એસએસજી હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો। પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે કલાકો દીકરી ઘરેથી 4 કલાક સુધી ગુમ રહી, જાણ કરવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી। સગીરાનું હાલ તો એસએસજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે, તો ફતેગંજ પોલીસે પણ દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી। વડોદરામાં 13 વર્ષની સગીરા બની સામૂહિક દુષ્કર્મનો શિકાર। નવાયાર્ડના જૂના આશાપુરી વિસ્તારમાં બે નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યાનો આરોપ। પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવી પરિવારજનો એસએસજી હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો। પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે કલાકો દીકરી ઘરેથી 4 કલાક સુધી ગુમ રહી, જાણ કરવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી। સગીરાનું હાલ તો એસએસજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે, તો ફતેગંજ પોલીસે પણ દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી।